આણંદમાં કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો છે। 1200 રૂપિયાની લાંચ લેતા ઓપરેટર ઝડપાયો છે। જિલ્લા પંચાયત બાંધકામ શાખામાં ફરજ બજાવતો હતો ત્યારે ઓપરેટર નિલેશ ઠાકોર 1200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે। એસીબીની ટીમે છટકું ગોઠવીને નિલેશને ઝડપી પાડ્યો હતો ત્યારે રેશનિંગ કાર્ડ પર સિક્કો મારવા લાંચની માંગણી કરવામાં આવી હતી। તો આણંદનો આ બનાવ છે જ્યાં કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાઈ ગયો છે। 1200 રૂપિયાની લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો છે, જેમાં જિલ્લા પંચાયતમાં બાંધકામ શાખામાં આ કોમ્પ્યુટર ઓપરેટર ફરજ બજાવતો હતો। ઓપરેટર નિલેશ ઠાકોર 1200 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો છે। એસીબીની ટીમે છટકું ગોઠવીને નિલેશને ઝડપી પાડ્યો છે। રેશનિંગ કાર્ડ પર સિક્કો મારવા લાંચની માંગણી કરી હતી। તો 1200 રૂપિયાની લાંચની માંગણી કરી હતી ત્યારે આ કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાઈ ગયો છે। એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું અને નિલેશને ઝડપી પાડ્યો છે ત્યારે રેશનિંગ કાર્ડ પર સિક્કો મારવા બાબતે આ કોમ્પ્યુટર ઓપરેટરે લાંચ માંગી હતી। કોમ્પ્યુટર ઓપરેટરે 1200 રૂપિયાની લાંચ માંગી હતી ત્યારે 1200 રૂપિયાની લાંચ લેતા આ કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાઈ ગયો છે। એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું અને છટકું ગોઠવીને નિલેશને ઝડપી પાડ્યો છે। તો જિલ્લા પંચાયત બાંધકામ શાખામાં આ નિલેશ ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે। એસીબીની ટીમે હાલ નિલેશને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો 1200 રૂપિયાની લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર નિલેશ ઠાકોર ઝડપાયો છે।